છોટાઉદેપુરના મોરડિયા ગામે ભૂલકાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। આંગણવાડીના બાળકોને આપેલા નાસ્તામાં ઈયળ નીકળી। બાળકોને પૌષ્ટિક આહારને બદલે ઈયળવાળો નાસ્તો આપવામાં આવ્યો છે। ગ્રામજનોએ નાસ્તામાં ઈયળ નીકળવાનો વિડીયો વાયરલ કર્યો હતો। પ્લેટ સાફ કર્યા વિના નાસ્તો આપ્યો હોવાનો ગ્રામજનોનો આરોપ છે। બેદરકારી દાખવનારા વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની ગ્રામજનોએ માંગ કરી છે। સંવાદદાતા રાજેશ ફોન લાઈન પર જોડાયા છે। રાજેશ, છોટાઉદેપુરના મોરડિયા ગામે ભૂલકાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવો આ વિડીયો સામે આવ્યો છે। ભોજનમાંથી ઈયળ નીકળીના દ્રશ્યો, શું વિગત? જી નેહા, વાત કરવામાં આવે તો હાલ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન જ જે નસવાડી તાલુકાનું મોરડિયા ગામ છે, આ મોરડિયા ગામમાં આંગણવાડીની અંદર આવતા બાળકોનો જે નાસ્તો આપવામાં આવ્યો હતો, આ નાસ્તાની અંદર મોટી મોટી ઈયળો દેખાઈ આવતા જે સ્થાનિક લોકો છે તેનો વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો। એક બાજુ સરકાર દ્વારા કુપોષણની વાત કરવામાં આવે છે, બીજી બાજુ આંગણવાડીમાં આફા પગલી કરતા જે બાળકો આવે છે તેમને જીવાતવાળો ઈયળવાળો નાસ્તો આપવામાં આવે છે। તો કુપોષણ અને ગુણવત્તાયુક્ત જે ભોજન આપવું જોઈએ એની જગ્યાએ હાલ જે ઈયળવાળો નાસ્તો આપવાનો વિડીયો વાયરલ થયો છે ત્યાં ચારેકોર ચર્ચા ચાલી રહી છે। જી નેહા। બિલકુલ રાજેશ, જાણકારી બદલ આપનો આભાર।